સાયલાના ખેડૂતો પાયમાલ। હવે જો સરકાર એને કંઈ પગલાં ન ભરે તો અમારે એની દવા લાયા છાંટવા પણ પીવાનો વારો અમારો આવશે। ડુપ્લિકેટ ખાતરની જાળમાં ફસાયા 200 થી વધુ ખેડૂતો। મારે દવા પીવાનો વારો આવે ને। બમણું ઉત્પાદન મળશે કહીને બટકાવ્યું નકલી ખાતર। અત્યારે મારો પાક બધો નિષ્ફળ ગયો હોય। ખેડૂતોએ જે પાકનો બાળકની જેમ ઉછેર કર્યો તે પાકનું બાળ મરણ થઈ જતા ખેડૂતોને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે। ખેડૂત ભાઈના હાથમાં રહેલા કપાસના પાકને જુઓ। આ કપાસ નહીં પરંતુ ખેડૂતોની ચોમાસુ સિઝનની આવક બળી ગઈ છે। તેનું કારણ છે આ ખાતર। ખેડૂતોનો દાવો છે કે આ ખાતર ડુપ્લિકેટ છે, જેણે ખેડૂતોનો હજારો વીઘામાં ઉભેલો પાક બરબાદ કરી નાખ્યો। મદારગઢ ગામના ખેડૂતોએ તો પાક ધિરાણની રકમ લઈ મોંઘા ભાવના બિયારણનું વાવેતર કર્યું હતું। જો કે નકલી ખાતરના કારણે હવે ખેડૂત દેવામાં ડૂબ્યો છે। અમારા ગામમાં 20 થી 25 ખેડૂએ લીધું અને 2 પિકઅપ ખાતર જોઈ મને ખબર છે। પછી બધાને ઝાર, બાજરો, કપાસ આવું બધું જે વાવી બધું બળી જ જાય, ઉગીને બળી જાય। રાત દિવસની મહેનત બાદ પણ કંઈ ઉપજ ન મળતા ખેડૂતો શું કહી રહ્યા છે તે સાંભળો। અને કે આ ઓર્ગેનિક ખાતર એ તમારે આમાં ઉત્પાદન ડબલ આવશે એના નામે મને દીધું અને મેં કપામાં વાવ નાખ્યું, છતાંય કોઈ જાતનો મૂળિયાનો વિકાસ જ નથી અત્યાર લગી। કપા હાવ એમ થાય કે કંઈ થશે જ નહીં। અને દવા છાંટી મેં, દવા છાંટી તોય છતાંય કોઈ વસ્તુના મૂળિયાનો વિકાસ થતો। હવે જો સરકાર એને કંઈ પગલાં ન ભરે તો અમારે એની દવા લાયા છાંટવા પણ પીવાનો વારો અમારો આવશે। આ એક નહીં, સાયલા તાલુકાના મદારગઢ, છડિયાળી, ગોસડ સહિત 5 ગામના આવા કેટલાય ખેડૂતો છે જેઓ આર્થિક રીતે ભાંગી પડ્યા છે। 11 થેલી લીધું હતું ખાતર। શું ભાવે? એમાં એક પોટાશ હોય લીધો હતો, એક દાણાદાર પોટાશ ભેગો લીધો। આ તો વળતર સરકાર કઈ નહીં આપે તો શું પરિસ્થિતિ થાય તમારે ખેડૂત? અમારે દવા પીવાનો વારો આવે ને છેલ્લે તો આ જ આવે। આના સિવાય બીજી કોઈ આવક નથી ખેડૂતને? નહીં, કોઈ આવક નહીં, આમાં જ તે। દાવો છે કે ખેડૂતોએ જે ખાતર લીધું હતું તે વડોદરા અને સુરતની ચેમ્પિયન ફર્ટિલાઇઝર કંપનીનું છે। કંપનીના અધિકારીઓ અને એજન્ટોએ ખેડૂતોને બમણું ઉત્પાદન થવાની લાલચ આપી ખાતર પધરાવી દીધું। આ મુદ્દે ખેડૂતોએ કંપનીના જવાબદાર અધિકારીઓ તેમજ એજન્ટો સામે સાયલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। તમામ વિરુદ્ધ જે પુરાવા એકઠા કરવાની હાલ તજવીજ ચાલુ છે અને તમામ જે આરોપીઓ કંપની સાથે જોડાયેલા હોય એ પણ અને એજન્ટો આ તમામને વહેલી તકે ધરપકડ થાય એના માટે પ્રયત્નો ચાલુ છે। જો કે ખેડૂતોને માત્ર ફરિયાદ નોંધાવ્યાથી સંતોષ નથી। ખેડૂતોની માંગણી છે કે આ મુદ્દે કડક કાર્યવાહી કરવામાં આવે અને પાક નુકસાનીનું વળતર પણ ચૂકવવામાં આવે। તરતને તરત કડકમાં કડક કાર્યવાહી થાય અને ખેડૂતને તાત્કાલિક આ જે છે વળતર ચૂકવવામાં આવે। જો વળતર ચૂકવવામાં નહીં આવે તો આના બાદ અમારી પૂર્વ તૈયારી એ છે ખેડૂતને સાથે રાખી અને આંદોલનાત્મક કાર્યક્રમ આપવામાં આવશે। આમ હાલ ખેડૂતો આંદોલનના મૂડમાં છે, ત્યારે હવે જોવાનું રહેશે કે ખેડૂતોના પેટ પર લાત મારનારા લોકો ક્યારે ઝડપાય છે અને ખેડૂતોને પાક નુકસાનીનું વળતર મળે છે કે કેમ। માત્ર સુરેન્દ્રનગર જિલ્લો જ નહીં, સમગ્ર રાજ્યમાં છેલ્લા થોડાક મહિનાથી નકલીની બોલબાલા વધી ગઈ છે। તેમાંય સુરતનો ઓલપાડ તાલુકો તો જાણે નકલી ફેક્ટરીઓનું એપી સેન્ટર બન્યો છે। ચાલુ મહિને જ ઓલપાડમાંથી 2 નકલી ફેક્ટરી ઝડપાઈ। જુઓ, આ વિમલ નકલી છે। આ ઘી પણ નકલી છે। આ ચલણી નોટ પણ નકલી છે। આમ અત્યાર સુધીમાં ઓલપાડમાંથી 5 ફેક્ટરીઓ ઝડપાઈ ચૂકી છે। પોલીસે આ ફેક્ટરીમાંથી કુલ 1 કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે।
તાજેતરમાં જ ઓલપાડ પોલીસે ચોક્કસ બાતમીના આધારે જીઆઈડીસી વિસ્તારમાં એક કંપનીમાં રેડ કરી, જ્યાંથી પોલીસને નકલી વિમલ અને નકલી શેમ્પૂનો લાખો રૂપિયાનો જથ્થો મળી આવ્યો. જ્યારે રેડ કરી ત્યારે કંપનીમાં કેટલાક લોકો હાજર હતા, જેઓ પાસે લાયસન્સ પણ ન હતું. વધુ તપાસ કરતા પોલીસને વિમલના નકલી પેકેટ બનાવવાનું મશીન મળી આવ્યું. અહીંથી પોલીસે કુલ 21.85 લાખની કિંમતનો વિમલનો જથ્થો, 28.31 લાખનો ડવ શેમ્પૂનો જથ્થો અને અલગ અલગ મશીનો મળી કુલ 50.16 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આ નકલી કંપની અબ્દુલ હફીઝ ગોડાઉન ભાડે રાખીને ચલાવતો. અહીંથી વિમલ સહિતનો માલ બિહારમાં સપ્લાય કરતો. આમ ગુજરાતમાં રહીને આરોપીઓ બિહારમાં નકલીનો વહીવટ કરતા. માસમા ગામ છે ઓલપાડ તાલુકાનું, ત્યાં નકલી વિમલ અને શેમ્પૂ, ડવ કંપનીના શેમ્પૂ વગેરે બનાવવા માટેની આખું એક ફેક્ટરી પકડાયેલી, જેમાં અંદાજે લગભગ 50 લાખ રૂપિયા જેટલાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો. આ કિસ્સામાં પણ ઓલપાડ પોલીસ દ્વારા જ કાર્યવાહી કરવામાં આવેલી, એમના તરફથી રેડ કરેલી અને એ બાબતે ગુનો પણ દાખલ કરી. આ સાંભળી તમારા કાન અદ્ધર થઈ ગયા હશે, મન ચકડોળે ચઢી ગયું હશે. તમારું મન પણ સતત આમ તેમ વિચારતું થઈ ગયું હશે કે આખરે એવું તે શું છે કે બનાસકાંઠાનું આ ગામ રક્ષાબંધન જેવા પવિત્ર દિવસને અશુભ માને છે. આવા છે પાલનપુર તાલુકાના ચડોતર ગામની, જે એક એવું ગામ છે જ્યાં બળેવ એટલે કે રક્ષાબંધનની ઉજવણી શ્રાવણ સુદ 14ના દિવસે થાય છે. બહેનો પોતાના ભાઈઓને શ્રાવણ સુદ 14ના દિવસે રાખડી બાંધી દીર્ઘાયુની પ્રાર્થના કરે છે. ચડોતર ગામની જે કુંવાસીઓ હોય છે તે પણ રક્ષાબંધનના એક દિવસ પહેલા જ ચડોતર ગામમાં આવી પોતાના ભાઈને રાખડી બાંધે છે. રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરે છે. આમ આ વખતે પણ જ્યારે શ્રાવણના સોમવારે રક્ષાબંધનનો આ પવિત્ર ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે આ ગામમાં એક દિવસ પહેલા એટલે કે રવિવારે જ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી. પરંતુ તેનું કારણ જાણવું રસપ્રદ છે. અમારા ગામમાં વર્ષો પહેલાં એક રોગચાળો ફાટી નીકળેલો. એ રોગચાળાનું નિરાકરણ લાવવા અમારા વડવાઓએ જે તે વડીલોને આગળ જે અમારા ગુરુ મહારાજ હોય એમને વાત કરેલી, તો એમને એવું કહેલું કે રક્ષાબંધન એક દિવસ પહેલાં ઉજવો તો શ્રાવણ સુદ 14ના દિવસે આ પૂનમે હોય છે રક્ષાબંધન, અને 14એ ઉજવો તો આ રોગચાળો બંધ થઈ જશે. હવે વાત ઇતિહાસની કરીએ, જેના કારણે આ ગામના લોકો એક દિવસ પહેલા રક્ષાબંધન ઉજવે છે. ચડોતર ગામની વાયકા એવી છે કે આજથી 200-300 વર્ષ પહેલા ગામમાં રક્ષાબંધનના એક દિવસ પહેલા રોગચાળો બેકાબૂ થઈ ગયો હતો. તે સમયે જે ઘરમાં જુઓ ત્યાં માંદગી જોવા મળતી. આ રોગચાળો કાબૂમાં આવતો ન હતો, ત્યારે ગામના દરેક ઘરમાં બીમારીના ખાટલા હતા. રોગચાળો પ્રસરી ગયો હતો ને ત્યારે ચામુંડા માતાજીના મંદિરના પૂજારીએ ચડોતર ગામના વડીલોને રક્ષાબંધનની ઉજવણી શ્રાવણ સુદ 14ના દિવસે કરવાનું કહ્યું. ઢોર મારવા માંડેલા, ગામની અંદર બીમારી ફેલાયેલી, એટલે ગામ લોકોને પછી બહુ ચિંતા થઈ. એટલે ભેગા મળી અને કે શું ઉપાય કરવો, એટલે એમના જૂના પુરાણી જે હતા મહારાજ એમને પૂછવામાં આવ્યું, એમને બોલાવ્યા, પૂછ્યું. એટલે એમણે જોઈને કહ્યું કે માતાજીનો કોપ છે અને એ કારણે આ ગામની અંદર આ બધું પ્રચાર છે. તો માતાજી આગળ તમે કોઈ બાધા આખડી રાખો ગામ લોકો, તો માતાજી શાંત થાય. આમ હાલ ગામમાં ધોળેશ્વર મહાદેવજીના મંદિરમાં જે પૂજારી કામ કરે છે, તેઓએ પણ આ લોકવાયકાને સાચી બતાવી છે. અને આજથી 200-300 વર્ષ પહેલાથી આ ગામના લોકો શ્રાવણ સુદ 14ના દિવસે જ રક્ષાબંધનની ઉજવણી કરે છે. જે આપણી બળેવ ઉજવા છે પૂનમની, એની જગ્યાએ એક દિવસ આગળ ઉજવવામાં આવે તો માતાજી શાંત થાય અને ગામનું કલ્યાણ થાય. એ હિસાબે પછી ગામ લોકોના કહેવાથી અને મહારાજને કહેવાથી 150 પહેલાંની વાત છે, 150 વર્ષ પહેલાંની, પણ એ વખતથી આ ગામની અંદર બળેવ આગલા દિવસે ઉજવવામાં આવે છે. વાત કંઈક એમ છે કે આ ગામમાં જ્યારે રોગચાળો ફાટી નીકળ્યો ત્યારે મોટા પ્રમાણમાં પશુ અને જાનમાલનું નુકસાન થયું હતું. તેથી લોકો દહેશતમાં આવી ગયા. લોકો પણ ત્રાહિમામ પુકારી ઉઠ્યા. ત્યારે વડીલોએ એક પૂજારી પાસે જઈને આ અંગે સમાધાન માંગ્યું હતું.
વડીલોનું કહેવું છે કે પૂજારીને સ્વપ્નમાં માતાજીએ કહ્યું હતું કે રક્ષાબંધનની ઉજવણી શ્રાવણ સુદ 14ના દિવસે થાય, જેને લઈ પૂજારીએ ગામના વડીલોને આ સૂચન કર્યું. જે સૂચન મુજબ વડીલોએ રક્ષાબંધન પર્વની ઉજવણી શ્રાવણ સુદ પૂનમના બદલે શ્રાવણ સુદ 14સે ઉજવવાનું નક્કી કર્યું અને આ સુધી આ પ્રથા અકબંધ છે. જો કે શ્રાવણ સુદ 14ના દિવસે ઉજવણી કરવાથી ગામમાંથી રોગચાળો ગયો અને ગામ રોગમુક્ત થયું. ત્યારથી આ પ્રથા અહીં પડી છે. રક્ષાબંધનની ઉજવણી રક્ષાબંધનના એક દિવસ પહેલા એટલે કે શ્રાવણ સુદ 14ના દિવસે થાય છે. આ અનોખી પરંપરાને માન આપી ગામની બહેનોએ પણ એક દિવસ પહેલા જ ભાઈના ત્યાં આવીને રક્ષાબંધનની ઉજવણી કરી. એક રીતે ગામની વહુઓ આને સારી પ્રથા ગણાવે છે, કારણ કે આગલા દિવસે બહેનો ભાઈના ત્યાં આવી જાય છે અને બીજા દિવસે ભાભીઓ પણ પોતાના ભાઈના ત્યાં જઈને રાખડી બાંધી શકે છે, એટલે કે બધાનો પ્રસંગ સચવાઈ જાય છે. અમારા માટે લગ્ન કરીને આવે 16 વર્ષ થયા મને, તો કે અમારા માટે આ સારું કહેવાય, કારણ કે આગલા દિવસે જે અમારી નણદો એમના ભાઈને રાખડી બાંધવા આવે છે અને અમે એમની સાથે સમય વિતાવી શકીએ છીએ આખો દિવસ, અને બીજા દિવસે અમે આરામથી અમારા ભાઈને ત્યાં રાખડી બાંધવા જઈ શકીએ છીએ. અનોખી પરંપરાને ધ્યાને રાખી ગામની શાળામાં પણ રક્ષાબંધનની 2 દિવસની રજા મળે છે. અમારે ત્યાં રક્ષાબંધન એક દિવસ પહેલાં ઉજવવામાં આવે છે. શ્રાવણ સુદ પૂનમના જ્યારે બધા પૂરા દેશના લોકો રક્ષાબંધન ઉજવે છે ત્યારે અમે શ્રાવણ સુદ 14ના રક્ષાબંધન ઉજવીએ છીએ. અમને શાળામાંથી 2 રજા મળે છે. એક તો આ પહેલી વખત જ રવિવાર આવ્યો છે, નકર અમારે હર વખત જ એને રજા મળે છે શાળામાંથી.